નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ લાંબી કૂદ વિશે માહિતી મેળવવા માટે. લાંબી કૂદ વિશે માહિતી આપણને રૂપેશ સાહેબ અને ધ્રુમિલ સાહેબ બંને આપશે. અને ધ્રુમિલ સાહેબ આ વિડીયોમાં આપણને પ્રેક્ટિકલ કરીને પણ બતાવશે કે જે લાંબી કૂદ જે ફોરેસ્ટ ગાર્ડ માટે 15 ફૂટનો ક્રાઇટેરિયા છે એના માટે. તો સૌપ્રથમ રૂપેશ સાહેબ પાસેથી શીખીએ કે સાહેબ લાંબી કૂદ કરવા માટે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. લાંબી કૂદ એ જેમ મેં હમણાં ઊંચી કૂદમાં કીધું એવી રીતના 4 ફેઝ ઉપર આધાર રાખે છે: એપ્રોચ રન, ટેક ઓફ, ફ્લાઇટ અને લેન્ડિંગ. આમાં તમારું એપ્રોચ રન એટલે કે જે તમે દોડીને આવો છો એમાં જેટલી વધારે સ્પીડથી તમે આવશો એટલો જ પ્રોપર ટેકઓફ થશે, અને ટેકઓફ જેટલો પ્રોપર થશે એટલું જ તમે દૂર જઈ શકશો. એટલે આની અંદર જ્યારે પણ તમે શરૂઆત કરતા હોય તો જ્યારે રનિંગની શરૂઆત કરો છો તેની સાથે સાથે જ તમારે થોડીક જ્યારે પણ સ્પીડ વર્કઆઉટ આવે ત્યારે શોર્ટ સ્પ્રિન્ટ આવે, એટલે 30 મીટર, 50 મીટર, 60 મીટરની રિપીટેશન મારવાના હોય. એનાથી તમારી સ્પીડમાં ઇમ્પ્રૂવ થશે. અને પછી જ્યારે તમે એપ્રોચ રનમાં આવશો ત્યારે જેટલી સ્પીડ સાથે આવશો એટલી જ સ્પીડમાં તમને બેનિફિટ મળશે. એટલે આમાં એપ્રોચ રન એ ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે. એ જેટલું પ્રોપર પછી ટેકઓફ પ્રોપર થશે. તો એની ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. તો સાહેબ તમે જે કીધું એપ્રોચ રન જેટલો ફાસ્ટ હશે એટલો ફાયદો, તે એના માટે વિદ્યાર્થીઓએ જે રનિંગ માટે જે વોર્મઅપ કરે છે તો એ વોર્મઅપ એક્સ્ટ્રા જરૂરી છે કે સ્પ્રિન્ટ માટે અલગથી વોર્મઅપ જેવું આવે છે? ના, વોર્મઅપ તો લગભગ સેમ જ હોય. ખાલી આમાં શું હોય કે સ્ટ્રાઇડ વધી જાય. તમારે 50 મીટર, 60 મીટરની સ્ટ્રાઇડ મારવાની હોય. પછી આમાં હડલ્સ એક્સરસાઇઝ અમુક આવે, પછી જમ્પિંગ એક્સરસાઇઝ આવે, હેરિઝોન્ટલ જમ્પ આવે, પછી તમારે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ આવે, વર્ટિકલ જમ્પ આવે. આ બધા અમુક જમ્પ એક્સરસાઇઝ છે જે વધી જાય પગમાં પાવર માટે. તમારા પગમાં જેટલો તમે આમ જોશો તો જે લોંગ ડિસ્ટન્સ હોય ને, જે લાંબુ દોડતો હોય એના પગ તમારે એકદમ પાતળા હશે, બરાબર. અને જ્યારે શોર્ટ ડિસ્ટન્સ સ્પ્રિન્ટર હોય કે જમ્પર હોય તો એના પગ એની થાઈ થોડીક તમે જોશો તો મજબૂત હશે. તો સાહેબે ખૂબ સરસ માહિતી આપી, અને જે પણ સાહેબે ટેકનિકની વાત કરી એ તમામ ટેકનિક વિશે આપણે ડિટેલમાં આપણે વિડીયો બનાવવાના છીએ. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી ફિઝિકલને લગતા જેટલા પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવે જે તમને સંપૂર્ણ ગાઈડન્સ આપી શકશે. આ ઉપરાંત અમે અલગથી ડાયટ કેવું હોવું જોઈએ, ડાયટ પ્લાન માટેનો પણ સાહેબનો અલગનો વિડીયો બનાવવાના છીએ. તો હવે ધ્રુમિલ સાહેબ પાસેથી માહિતી મેળવીએ. તો ધ્રુમિલ સાહેબ, તમે જે લાંબી કૂદ અત્યારે કેટલા ફૂટ કરી શકો છો? મારે તો અત્યારે પ્રેક્ટિસ થોડી છૂટી ગઈ છે અને વાંચવાનું થોડું વધારે ચાલે છે. એટલે પહેલાં મારો 21-20 ફૂટ થતું હતું મારે. અત્યારે ફોરેસ્ટ ગાર્ડ માટે 15 થી 16 ફૂટ માંગે છે. તો હાલમાં 15-16 ફૂટ આપણે થઈ શકશે. તો સાહેબે કીધું કે જ્યારે એમની પ્રેક્ટિસ હતી ને સાહેબે પણ નેશનલ એથ્લેટ તરીકેની ભૂમિકા ભજવેલ છે, તો સાહેબે એક સમયે 20 ફૂટથી 21 ફૂટ જેટલી લાંબી કૂદ કરી શકતા હતા. અને અત્યારે જે ફોરેસ્ટ ગાર્ડ માટે અત્યારે જરૂરી છે 15 ફૂટ, એ સાહેબ કરીને બતાવશે. અને પછી લાંબી કૂદ કર્યા પછી સાહેબનું પાસેથી આપણે વધુ માર્ગદર્શન લઈશું કે સાહેબ કઈ રીતે રનઅપ લે છે, કઈ રીતે ટેક ઓફ કરે છે. તો સાહેબ, વિદ્યાર્થી મિત્રોને એકવાર તમે લાંબી કૂદ કરીને બતાવો સાહેબ. અને એની પહેલાં જે સાહેબ કરવાના છે એ આપણે 15 ફૂટનું આપણે નિશાન માપી લઈએ, જેથી તમને પણ આઈડિયા આવે કે આપણે જે ઊંચી કૂદ માટેનું આપણે ગ્રાઉન્ડ સેટ કર્યું તો એવી જ રીતે લાંબી કૂદ માટેનું ગ્રાઉન્ડ સેટ કરેલું છે. અને ત્યાં ધ્રુમિલ સાહેબ ત્યાંથી રનિંગ કરીને આવશે અને રનિંગ કરીને અહીંયાથી આપણે ટેકઓફ લેશે અને ટેકઓફથી આપણે 15 ફૂટ માપવાના છીએ. તો ટેકઓફથી અત્યારે 15 ફૂટ માપીએ તો પહેલાં આ જે 9 ફૂટનું નિશાન છે એ 9 ફૂટનું નિશાન આપણે કરશું, બરોબર છે. અને પછી ત્યાંથી બીજા 6 ફૂટ, તો આ રીતે આખું આપણે 15 ફૂટનું ગ્રાઉન્ડ સેટ કરેલું છે. આ રીતે અહીંયાથી ટેકઓફ થશે અને અહીંયાથી કરશે. તો ધ્રુમિલ સાહેબ, ઓન ધ માર્ક, ગેટ સેટ, ગો.
તો વિદ્યાર્થી મિત્રો, ધ્રુમિલ સાહેબે લાંબી કૂદ કરીને આપણને બતાવ્યું અને આપણને જોયું કે 17 ફૂટથી પણ એમણે વધુ જમ્પ લગાડેલો છે. તો હવે આપણે રૂપેશ સાહેબની સૌથી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવે. તો સાહેબ, વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન એ છે કે પેલા પગ પડે અને પછી આપણે હાથનો ટેકો દઈ દઈએ, તો અંતર ક્યાંથી માપવામાં આવતું હોય છે? બિલકુલ, આ બહુ અગત્યની અને બધા જ યુવાનોએ ધ્યાન રાખવાની બાબત છે કે તમે જ્યારથી ટેકઓફ લો છો, બરાબર છે, પછી જ્યાં લેન્ડિંગ એટલે તમે જ્યાં પણ તમારો પગ આવે છે, પણ આમાં કેવું હોય કે લાસ્ટમાં બોડીનો કોઈ બી પાર્ટ બોડીનો જ્યાં લાસ્ટમાં પડ્યો હોય પાછળ મીન્સ કે ત્યાંથી માપવામાં આવે. એટલે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે તમે કૂદ્યા અહીંયા, દાખલા તરીકે તમે અહીંયા કૂદ્યા અને અહીંયા કૂદ્યા પછી તમે આ થઈ જાય છે, તો અહીંયાથી નહીં ગણવામાં આવે, અહીંયાથી ગણવામાં આવશે. એટલે ખાસ એ વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે કે તમે અહીંયાથી કૂદ્યા તો કૂદીને તમારું બોડી તમારે આગળ જ લઈ જવાનું. ઇવન અહીંયાથી લઈ જાઓ તો આ પોઝિશન હોય તો શું થઈ જાય કે જે લાસ્ટ હશે ત્યાંથી ગણવામાં આવશે. પણ તમારો હાથ આમ આવ્યો કૂદ્યા પછી, ભલે તમે અહીંયા 15 ફૂટ કૂદી ગયા છો પણ હાથ અહીંયા આવી ગયો તો અહીંયાથી જ ગણવામાં આવશે, તો તમે ફેલ થશો. તો આ લેન્ડિંગમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની બાબત છે. તો સાહેબે ખૂબ સરસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભૂલ કદી પણ ના કરતા કે 15 ફૂટ તમારું દૂર લોંગ જમ્પ થઈ જતો હોય, પરંતુ તમારું લેન્ડિંગ પ્રોપર થવું જોઈએ અને શરીરનો કોઈ પણ ભાગ લેન્ડિંગ થયાના પાછળની સાઈડ ના પડે એવી ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે 15 ફૂટથી પણ 1 ફૂટ આગળ ધ્રુમિલ સાહેબે 16 ફૂટ જેટલું કરેલું બતાવેલું છે લાંબી કૂદ. તો એકવાર કેમેરો આપણે આ બાજુ જોઈ લો કે 15 ફૂટનું જે અહીંયા નિશાન હતું એનાથી પણ 1 ફૂટ આગળ 16 ફૂટ જેટલું લાંબી કૂદ કરેલી છે. તો હવે ધ્રુમિલ સાહેબ પાસેથી આપણે જાણીએ કે એમને કઈ રીતે લાંબી કૂદ માટેની પ્રેક્ટિસ કરેલી અને એમણે કઈ રીતે આ એચિવમેન્ટ હાંસલ કરેલી છે. જેવું આપણે રૂપેશ સરે કીધું એ રીતના જેટલી આપણે સ્પીડથી જઈશું એટલી સ્પીડે આપણે લોંગ જમ્પ થવાશે આપણાથી. તો આપણે પહેલાં જ્યારે રનિંગ કરીએ ત્યારે એટલી સ્પીડથી દોડવાનું અને આપણે સ્ટેપ કમ્પ્લીટ લેવાના. અને ત્યાં આપણે ભરતી વખતે ત્યાં પાટિયું મૂક્યું હોય છે, તે પાટિયા પર કમ્પ્લીટ પગ પડવો જોઈએ. અગર જો તમારો પગ નહીં પડો તો તમારે ફાઉલ ગણાશે. તમારો પગ પડ્યા પછી તમારે 15 ફૂટ કૂદવું પડશે એ રીતનું. બરોબર. તો સાહેબને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન અને સાહેબનો ખૂબ ખૂબ આભાર કે ઇન્ફ્રા કેરિયર એકેડમી માટે સ્ટુડન્ટને ફાયદો થાય એવી રીતે ગાઈડન્સ આપ્યું. એવી રીતે રૂપેશ સાહેબે પણ જેવી રીતે લાંબી કૂદ માટે ગાઈડન્સ આપ્યું એ બદલ રૂપેશ સાહેબ અને ધ્રુમિલ સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો સદા તમારા ઋણી રહેશે અને જો પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ફિઝિકલ બાબતે કોમેન્ટ્સ આવે એ હું તમને પ્રશ્નો પૂછી લઈશ અને સાહેબના માર્ગદર્શનથી હું તમારા બધા પ્રશ્નોનો સમાધાન કરવાની કોશિશ કરીશ. અને આવી જ રીતે બધા વોર્મઅપ કઈ રીતે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બધાના આપણે વિડીયો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. તો સાહેબ, ખૂબ ખૂબ આપનો આભાર બંને સાહેબનો અને જય હિન્દ, જય ભારત. જય હિન્દ.